ને અમારા ત્યાં ના પાણીની સુવિધા છે, ના ગટર લાઇનની સુવિધા છે. અધૂરા ટાઈમમાં લાઇટો જતી રહે છે, જુમ્માના દિવસે લાઇટો જતી રહે છે. કોઈ અહીંયા કોઈ એવી અમને સુવિધા મળતી છે નહીં. પણ શા માટે નથી મળતી? શું ખબર હવે આ શું ચાલી રહ્યું છે સરકારના તરફથી. આપનું શું માનવું? મારું એવું માનવું છે કે હિન્દુ મુસ્લિમ ચાલી રહ્યું છે અહીંયા. મુસલમાનનું છે એટલે અહીંયા સુવિધા નહીં મળતી. હિન્દુ લોકોની સોસાયટીમાં ફૂલ ફેસિલિટી મળે છે. અને એટલી ગંદકી છે, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ને કોઈ પગલાં લેવાના નથી. કેટલી વાર રજૂઆત કરી કોર્પોરેશનમાં, પણ કોઈ કરતો કોઈ કાર્યવાહી કરી નથી ને કોઈ પગલાં લીધા નથી. અહીંયા બેઝિક ફેસિલિટી જ નથી તાલાજા વિસ્તારમાં. પણ કેમ નહીં, કેમ નથી આપી શકતા? એનું શું કારણ હોઈ શકે? આપ શું માનો છો? એવું સમજો કે ભાઈ મુસ્લિમ વિસ્તાર છે એવું બી હોઈ શકે. તો આપનું શું માનવું છે? હવે આવનારી ચૂંટણીમાં કેવા નેતા હોવા જોઈએ? નેતા એવા હોવા જોઈએ કે ભાઈ કામ કરો, તમે ઈમાનદાર રહો, તમે તંત્રને ઈમાનદાર, લોકોને ઈમાનદાર, સેવા આપો તમે, માત્ર વોટ ખાતા નહીં. 5 વર્ષમાં કોઈ સુવિધા નથી મળી. જો જ્યારથી ભાજપ સરકાર બેસી હતી છે ત્યારથી મુસ્લિમ એરિયાને એ લોકોએ અરમાયું ગણ્યું છે ને મુસ્લિમ એરિયામાં કોઈ સુવિધા આપતા નથી. એ લોકો અમને અરમાયું જ ગણે છે. અને 1972ની અંદર આ રોડ બન્યો હતો, ત્યાર પછી આ રોડ અત્યારે અમને 40-45 વર્ષે બન્યો છે. આ સુવિધા મળી છે, બીજી કોઈ નહીં. અમારી કોઈ ગટરો કાયમ ઉભરાય છે. ને ગટર બી 1972ની અંદર ડાલી હતી. એ ગટરો પછી કોઈ બીજી ગટરોની કોઈ સુવિધા નથી. આના માટે કોને જવાબદાર માનો છો? અમે ભાજપ સરકારને જવાબદાર માનીએ છીએ. હવે ઇલેક્શન આવ્યું, જવાબ છે કોણ? હવે ઇલેક્શન આવ્યું છે, અમે ભાજપને વોટ નથી આપવાના, અમે કોંગ્રેસને જ વોટ આપીશું. તો કોંગ્રેસ અમારા માટે બહુ સારી છે.